હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર આપનું સ્વાગત છે. આપણે જોઈએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંકના દાખલાઓ. આગળ વધીએ તો આપણે જે જોયું છે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. હવે આપણે જોવાના છે કૌટુંબિક બજેટની રીત. કઈ રીત છે? કૌટુંબિક બજેટની રીત. તેને આપણે આઈ ડબલ્યુ રીતથી આપણે ઓળખવાના. શાનાથી? આઈ ડબલ્યુ. જેનું સૂત્ર છે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. આ એટલે સૂચકાંકીય. શું કહેવાય? સૂચકાંક. એ દાખલામાં આપણને સૂચક આપ્યો હશે અથવા તો આપણે એને શોધવા પડશે. એનું સૂત્ર છે P1 ના છેદમાં P0. P1 એટલે દરેકને ખ્યાલ છે કે શું કહેવાય? P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે ગત વર્ષનો ભાવ અથવા અગાઉના વર્ષનો ભાવ. W એટલે P0 Q0 નો ગુણાકાર. શું છે? P0 Q0 નો ગુણાકાર છે. તો હવે Q0 એટલે P0 તો આપણે ખ્યાલ આવી ગયો ગત વર્ષનો ભાવ. Q0 એટલે ગત વર્ષનો જથ્થો છે. શું છે? ગત વર્ષનો જથ્થો આપણને આપેલો છે. તો આ સૂત્ર છે, એના પરથી આપણે દાખલાઓ ગણવાના છે. તો દાખલા તરફ આપણે આગળ જઈએ. રકમ છે આપણી પર. નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સૂચકાંક ગણો. શું કીધું છે? ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. આપણને દાખલા વસ્તુ આપેલું છે, ભાર અને સૂચક આપેલો છે. તો આપણે ઊભું લખી દીધું છે વસ્તુ. ભાર એટલે આપણે એને ડબલ થી ઓળખવાનું છે અને ઉત્પાદનનો સૂચક એટલે શું કહેવાય? આઈ કહેવાશે. આપણે માત્ર એક જ ખાનું તૈયાર કરવાનું છે. કોનું? આઈ ડબલ્યુ નું. શાનું? આઈ ડબલ્યુ નું. તો આઈ અને ડબલ્યુ છે, ગુણાકાર કરીએ. સૌપ્રથમ 15 અને 220 નો ગુણાકાર છે. હાથમાં કેલ્સી લઈ લેજો. 15 ગુણ્યા 220 કરો તો તમારો જવાબ થવાનો છે 3300. કેટલા થશે? 3300 થવાના છે. કાપડમાં તમારો આન્સર થવાનો છે 3300. ત્યારબાદ 23 ગુણ્યા 235 5405. 5405. ત્યારબાદ 15 ગુણ્યા 190. 15 ગુણ્યા 190 કરો 2850. 2850. ત્યારબાદ ગુણાકાર કરો 25 ગુણ્યા 215. 25 ગુણ્યા 215 5375. ત્યાર પછી 10 ગુણ્યા 198 એટલે 0 લગાડી દેવાનો આગળ. 220 ગુણ્યા 12. 2640. આ રીતના તમારે એક જ ખાનું કરવાનું છે અને એનો ગુણાકાર કરી દેવાનો આઈ ડબલ્યુ નો. ત્યાર પછી તમારે ડબલ્યુ અને આઈ ડબલ્યુ શું કરી દેવાનો? સરવાળો છે. તો 15 વત્તા 23 વત્તા 15 વત્તા 25 વત્તા 10 વત્તા 12 કરો તો તમારો ભારનો સરવાળો કેટલો થવાનો છે? 100 થશે. કેટલો થયો છે? 100. ત્યાર પછી તમારે સરળ કરવાનો છે આઈ ડબલ્યુ નો. સરવાળો કરો, કેલ્સી વાપરજો. 3300 વત્તા 5405 વત્તા 2850 વત્તા 5375 વત્તા 1980 વત્તા 2640. કેટલો તમારા આન્સર આવે જણાવો. બરાબર? 3300 વત્તા 5405 વત્તા 2850 વત્તા 5375 વત્તા 1980 વત્તા 2640. તો તમારા આન્સર 21550 થવાનો છે. કેટલો થવાનો છે? 21550. ત્યાર પછી તો એકદમ સરળ છે. સરળ એટલે કેવું સરળ? તો લખવાનું સામાન્ય સૂચકાંક. શું લખવાનું? સામાન્ય સૂચકાંક બરાબર. સૂત્ર પૂછવા કોઈને નહીં જવાનું. તમે જે આઈ ડબલ લખેલું છે
એની આગળ માત્ર સિગ્મા લગાડવાનું, સિગ્મા IW છેદમાં સિગ્મા W. ઓકે, ત્યારબાદ તમારે કિંમત મૂકવાની 21,550 ભાગ્યા 100. તો તમારો આન્સર 215.5 થવાનો છે. કેટલા થવાનો છે? 215.5. તમને દાખલો 3 માર્કમાં આ રીતના પૂછી શકે, બરાબર. કૌટુંબિક બજેટની રીત છે. એ રીતના ઓળખાય IW મુજબ. આપણને દાખલામાં વસ્તુ ભાર અને સૂચકાંક તૈયાર આપેલો હતો, તો આપણે સીધું શું કરવાનું? IW નો ગુણાકાર શું કરવાનો છે? IW નો ગુણાકાર અને W નો સરવાળો અને IW પછી તો આપણે આ રીતના સૂત્રમાં હીરા જોડવાના રહેશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. વાંચો સૂચના. તો ખોરાકી ચીજ વસ્તુના ભાવ વપરાશની માહિતી તમને આપી છે. એના પર તમારે કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારે સૂચક આંક ગણવાનો છે. કૌટુંબિક અંદાજપત્ર એટલે કઈ રીત કહેવાય? IW ની. કઈ રીત કહેવાય? IW ની. તો આપણને માહિતી વસ્તુ આપેલો છે 2010 છે, એના ભાવ અને જથ્થા બંને આપેલા છે અને 2014 નો ભાવ આપેલો છે. તો આપણે શીખી ગયા હમણાં કે આપણે તો IW મુજબ ગણવાનું છે. કેમ? કૌટુંબિક અંદાજપત્ર કીધું તો આપણને દાખલામાં કશે IW આપેલો છે નથી, પોતે આપણે IW શોધવાનો છે. તો આપણે શીખીને કે 2010 અને 14 તો નાનું વર્ષ છે, તો નાના વર્ષનો જે જથ્થો તેને શું કહેવાનો? આપણે Q0 અને ભાવને શું કહેવાનું? P0. મોટું વર્ષ છે એનો ભાવ એટલે P1. શું કહેવાનું છે? P1 કહેવાનું છે. તો નામ સરનામ આપણે લખી દઈએ. જથ્થો એટલે Q કે દરેકને ખ્યાલ છે. ભાવ એટલે P કહેવાય, બરાબર. નાનો હોય ત્યાં 0 ને મોટો હોય ત્યાં 1. તો આપણને દાખલામાં આ રીતની માહિતી આપી તો આપણે સૌપ્રથમ શું કરવાનું? તો સૌપ્રથમ આપણે P0 અને Q0 નો ગુણાકાર કરવાનો. શું કરવાનું? P0 અને Q0 નો ગુણાકાર કરવાનો એટલે આપણને શું મળે? તો આપણે જોઈ ગયા હતા કે આપણને W મળે. શું મળે? W. P0 Q0 એના માથા પર લખી દે સમજવા માટે. શું કહેવાય? W કહેવાય. પછી આપણું I નું ખાનું. I નું ખાનું એટલે આપણે શીખાતા શું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને પછી આપણે IW નો ગુણાકાર કરવાનો છે. એટલે આ દાખલામાં આપણને W અને I સીધું આપેલો નથી, આપણે થોડી ઘડામણ કરવાની છે. તો ઘડામણ કઈ રીતના કરવાની છે? તો ઘડામણમાં આપણને જે માહિતી આપી તે પરથી આપણે પાટિયા બેહાડવાના છે. તો પાટિયા આપણને યાદ રહેવા જોઈએ. સૌપ્રથમ P0 Q0 નો ગુણાકાર કરવાનો એટલે શું કહેવાય? W. I શોધવા માટે P1 છેદમાં P0 ગુણ્યા 100 અને પછી IW નો ગુણાકાર છે. તો સૌપ્રથમ ઘઉં માટે જોઈએ W. તો તમારી પર 60 છે અને 15. કેટલા છે? 60 અને 15 આપેલા છે. બેનો ગુણાકાર કરજો, જે આવે તમારો અહીંયા જવાબ આવવાનો છે. ત્યાર પછી 40 અને 32 નો ગુણાકાર, ત્યાર પછી 15 અને 12 નો ગુણાકાર, ત્યાર પછી 25 અને 50 નો ગુણાકાર તમારે અહીંયા લખવાનો છે. ચલો ગુણાકાર કરીએ. માત્ર P0 Q0 ખાનું તમને દેખાવું જોઈએ. શાનું ખાનું દેખાવું જોઈએ? P0 Q0 નો ગુણાકાર. તો સૌપ્રથમ 60 ગુણ્યા 15 છે. તમારા આન્સર કેટલા આવવાનો છે? 900. 15 છંગ 90 અને 0 લગાડી દેવાનો. ત્યાર પછી 32 ગુણ્યા 40 1280. ત્યાર પછી 15 ગુણ્યા 12 છે. 15 ગુણ્યા 12 180 થવાના છે. કેલ્સી વાપરજો. 25 ગુણ્યા 50 તો 1250. 25 ગુણ્યા 50 1250. ઓકે, તમારો આન્સર થઈ ગયો. હવે I એટલે તમારે જોવાનું શું છે? P1 અને P0 પર તમારી નજર રહેવી જોઈએ. શાના પર રહેવી જોઈએ? P1 અને P0. P1 કેટલા છે જો? તો સૌપ્રથમ ઘઉં માટે જો P1 એટલે કેટલા કહેવાય? 18 છેદમાં P0 એટલે કેટલા થવાના છે? 15 ગુણ્યા 100. તો તમને I નો જવાબ મળી જશે, બરાબર. P1 18 છે અને P0 15 છે. 18 ભાગ્યા 15 ગુણ્યા 100 કરો. કેટલો આન્સર આવે છો? 18 ભાગ્યા 15
ગુણ્યા 100 કરો, તમારો જવાબ કેટલો આવે? 120. કેટલા આવવાનો છે? 120 થવાનો છે. આનો જવાબ આવી ગયો. WB છે તો તમારી પર કેલ્શિયમ 120 છે, ગુણ્યા કરી દેવો 900. કેટલા છે? 900. તો તમારો જવાબ IWN કેટલા આવશે? 1,08,000 આવશે. કેટલા આવશે? 1,08,000. ખ્યાલ દરેકને? ત્યાર પછી ચોખા માટે આપણે આઈ ગણીએ. ઓકે, તો P1 છે આપણી પર 40 છેદમાં 32 ગુણ્યા 100. તો કેલ્સી વાપરજો, બરાબર. ચાલુ વર્ષનો ભાવ એટલે 40, ગત વર્ષનો ભાવ 32 ગુણ્યા 100 કરો તો 125 થવાના. કેટલા થવાના છે? 125 ગુણ્યા કેટલા કરવાના? તો ગુણ્યા 1280. W જો કેટલા છે? 1280. તો 1,60,000 આવવાના. કેટલા આવવાના છે? 1,60,000. ત્યારબાદ બાજરી માટે જો P1 એટલે તમારા 14 છે અને છેદમાં 12 ગુણ્યા 100. ચલો 14 ભાગ્યા 12 ગુણ્યા 100 કરો તો તમારો જવાબ 116.66. તમારા આન્સર 116.66. 67 લખો તો એ વાંધો નહીં. કેલ્સીમાં સીધું તમારી પર છે 116.66 છે ને? તમારી પર કેલ્સીયમ 116.66 છે. દેખાય બધાને? દરેકને દેખાય છે? હવે શું કરવાનું આપણે? તો આપણે કરવાનું ગુણ્યા. શું કરી દેવાનું? ગુણ્યા. કેટલા છે? 180. તો લખી દઈએ આપણે 180. શું કરવાનું? ગુણ્યા 180 પછી બરાબરનું બટન કરી દેજો. તો તમારી પર કેલ્સીયમમાં દેખાશે કેટલા? કેટલા વંચાય છે? 20,999.21 દેખાય? પછી તમારે શું કરવાનું? પછી પ્લસ પછી પોઈન્ટનું બટન. શાનું બટન? પોઈન્ટનું. પોઈન્ટ. ત્યાર પછી કેલ્સીયમમાં 1. શું કરવાનું? કેલ્સીયમમાં 1 બટન દબાવવાનું, પછી ઇઝ ઇક્વલ કરી દેવું. શું કરી દેવું? ઇઝ ઇક્વલ. તમને કેલ્સીયમમાં 21,000 દેખાશે, બરાબર. પોઈન્ટ પછી તમારે આ રીતના અંગૂઠા મૂકી દેવાનું. શું કરવાનું? અંગૂઠા મૂકવાનું, પછી વાંચી જવાનું. કેટલા વંચાય છે? જો વંચાય ને 21,000, બરાબર છે ને? તો તમારા આન્સર 21,000 આવવાનો છે. કેટલા આવશે? 21,000. સૌથી વિચિત્ર ગણતરી તો કહી શકાય, પણ સાદું ને સિમ્પલ જ છે. તમારે કેલ્શિયમ 116.666 લખવાનું કેલ્શિયમ, બરાબર છે? એટલે શું લખવાનું છે? શું કરવાનું? 116.666 લખવાનું ગુણ્યા 180 કરવાનું છેલ્લે સુધી. તમારો આન્સર 20,999 આવે. કેટલા આવે? 20,999. તો એક 0 પોઈન્ટ ઉમેરી દેવાનું, તમારો આન્સર 21 થવાનો. ત્યારબાદ તુવેર દાળ માટે જોઈએ. દાળમાં કઈ કાળું છે કે કેમ? તો 70 ભાગ્યા 50 ગુણ્યા 100 કરી દઈએ. કેટલા આન્સર આવે તે જોઈએ. તો 70 ભાગ્યા 50 ગુણ્યા 100 કરો, 140 થવાના છે. થશે કેટલા? 140. ગુણ્યા કેટલા કરવાનું છે? 1250 ગુણ્યા 1250. ડબલ ગુણતા જવાનું. 1,75. કેટલા થવાના છે? 1,75,000 થવાના છે. પછી તો આનો સરવાળો અને સરવાળો કરવાનો. તો સરવાળા કરીએ તો સૌપ્રથમ W કરીએ 900 વત્તા 1280 વત્તા 180 વત્તા 1250. 3610 થવાના છે. કેટલા થવાના? 3610. દરેકે સરવાળો કેલ્શિયમમાં કરવાનો, ભલે તમને મોડે મોડે આવડતો હોય, બરાબર. ત્યાર પછી તમારો IW 1,08,000 વત્તા 1,60,000 વત્તા 21,000 વત્તા 1,75,000 કરો તો 4,64,000 થવાના છે. કેટલા થશે? 4,64,000. આ દાખલામાં તમારે
આઈ ડબલ્યુ બંને શોધવા પડ્યા, બરાબર છે. પછી તમારે લખી દેવાનું કે સૂચક આંક બરાબર શું લખવાનું? સૂચક આંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ એટલે છેલ્લું ખાનું છેદમાં સિગ્મા ડબલ્યુ આઈના ઘરે મોકલી આપવાનું, બરાબર છે. એટલું ઈઝી વસ્તુ છે. આઈ ડબલ્યુ તમારી પર આન્સર છે 4,64,000 છેદમાં ડબલ્યુ છે કેટલો? તો ડબલ્યુ તમારી પર છે 3610. કેટલો છે? 3610. પછી તો તમારી કેલ્સીયમ આંકડો છે 464 ભાગ્યા કરી દો 3610. તો તમારા આન્સર 128.53 થવાનો છે. કેટલો થશે? 128.53. આ તમારો ફાઇનલ આન્સર. આ રીતના તમારે ગણવાનું છે, બરાબર. ભલે આપણો સમય 10 મિનિટના આસપાસ થઈ ગયો છે, પણ આપણે બધું સમય છે કઈ રીતના ક્યાંથી ક્યાં ગયા છે, બરાબર. કૌટુંબિક બજેટ એટલે શું કહેવાય? IW ની રીત. દાખલામાં આપણને IW તૈયાર આપેલા નહીં હતા. તૈયાર કઈ રીતના કરવાનું? તો આપણી પર P0 અને Q0 માહિતી આપેલી છે. એ બેનો ગુણાકાર કરો, શું મળે? W મળે. અને I શોધવા માટે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરો. અને પછી તમારે IW નો ગુણાકાર કરવાનો છે. દરેકને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. 140 છે, થોડા વ્યવસ્થિત દેખાય. ઓકે, બાકીનું તો બધું બરાબર જ લખાણ છે. આ રીતના ગણવાનું છે. ઓકે, યાદ રહેશે. આગળ જઈએ. દાખલામાં આપણે સૂચના વાંચીએ તો એક વિસ્તારમાં કામદાર વર્ગ અને કાપડના સમૂહની વિગત આપણને આપી છે, જે પરથી આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ આપણે શું ગણવાનું છે? કાપડનો સૂચકાંક ગણવાનો. શું ગણવાનું છે? કાપડનો સૂચકાંક. હવે કુલ ખર્ચ આપણે ગણવાનો નથી. આપણે હમણાં શીખતા શું છે? કૌટુંબિક બજેટની રીત. એટલે કઈ રીત કહેવાય? IW. આપણે એના પર જ ધ્યાન આપવાનું છે. રકમ જે આપી છે એને મેં ઊભી લખી છે, બરાબર. વસ્તુ જે હારમાં છે અને સ્તંભમાં ગોઠવેલો છે. ઓકે, એકમ. ત્યાર પછી જથ્થો છે, જથ્થાને શું કહેવાય? Q. ભાવને શું કહેવાય? P કહેવાય. નાનું વર્ષ 10 અને મોટું વર્ષ 14 છે, તો અહીંયા 00 આવે ને 1 આવે, એટલે મેં લખેલું છે સીધું Q0 P0 અને P1. યાદ રહેશે આટલું? હવે આપણે શરૂઆત કરીએ. તો આ દાખલામાં IW ગણવાનો છે. આપણે હમણાં શીખી ગયા છે ડબલ એટલે શું કહેવાય? P0 અને Q0 નો ગુણાકાર શું કહેવાય? P0 Q0 નો ગુણાકાર. અને I એટલે શું કહેવાય? P1 છેદમાં P0 ગુણ્યા 100. અને પછી તો આપણો IW નો શું છે? ગુણાકાર. શું છે? IW નો ગુણાકાર. તો ઝડપથી ગુણાકાર કરીએ. કારણ કે ગણાય તેવું છે. 5 ગુણ્યા 300 તો 5 તાલી 15 અને 2 બટાકા લગાડે એના 1500. નજર તમારી જ રહેશે, બરાબર. P0 Q0 પર 8 ગુણ્યા 8 સત્તામ 56 અને 0 લગાડી દેવાનું. 32.4 ગુણ્યા 20 તો થવાના છે 648. કેટલા થવાના? 648. 20.9 ગુણ્યા 15 કરજો 313.5. 313.5 થવાના છે. હવે ગણીએ આપણે I એટલે P1 ભાગ્યા P0. નજર તમારી રેવી ક્યાં જોઈએ? તો તમારી નજર રેવી જોઈએ આ બંને ઉપર. શાના પર? P1 P0, બરાબર. 400 ભાગ્યા 300 ગુણ્યા 100 સીધું કેલ્સીયમમાં ભરી દેવાનું, બરાબર. આન્સર લખી દેવાનો. 400 ભાગ્યા 300 ગુણ્યા 100 કરો તો તમારો જવાબ 133.33 આવવાના છે. ઓકે, ખ્યાલ આવે ને? 400 ભાગ્યા 300 ગુણ્યા 100 કરો આટલા આવશે. ત્યાર પછી ગુણ્યા 1500 સીધા કેલ્સીયમમાં કરી દેજો તો તમારો આન્સર થવાનો છે 1,99,999.99. તમને મેં કીધું છે કે તમારે પ્લસ 0.1 અને પછી બરાબર તો તમારે કેલ્સીયમમાં તમને સીધા 2 લાખ જોવા મળશે. કેટલા જ મળશે જોવા માટે? 2 લાખ. એ લખીએ છીએ આપણે 2 લાખ. ત્યારબાદ ધોતી માટે જોઈએ, બરાબર. 100 ભાગ્યા 70. 100 ભાગ્યા 70 ગુણ્યા 100 કરો તો તમારા આન્સર 142.8571 છે ને?
તો આપણે 142 પોઈન્ટ લખી દઈએ. 142.86 કરી દઈએ. જે કેલ્શિયમમાં તેમાં છેકાની માત્રા ગુણ્યા ડબલ્યુ કરી દઈએ આપણે. તો ગુણ્યા ડબલ્યુ કેટલા છે? 560. તો આપણો આન્સર થવાનો છે 79,999 પ્લસ 0.1 કેલ્શિયમમાં કરી દે. તમારા આન્સર તમને 80,000 જોવા મળશે. કેટલા આન્સર આવશે એનો? 80,000. કેટલા આવવાનો છે? 80,000 આવવાનો છે. ત્યારબાદ આપણી પર છે 38/32.4. 38/32.4 ગુણ્યા કરો 100. એમાં પણ તમારા આન્સર 117.28 આવે. કેટલા આવે? 117.28. કેલ્શિયમમાં છે બેઠો રહ્યો છો ગુણ્યા ડબલ્યુ કરી દેજો 648. તો તમારા આન્સર થવાનો છે 75,999. એટલે તમારે લખવાના કેટલા? 76,000 લખવાના. કેટલા છે? 76,000 લખવાના છે. ઓકે. ત્યારબાદ 23.8 ભાગ્યા 20.9 ગુણ્યા 100 કરો. તમારા આન્સર 113.87. 113.87 પછી 5 એટલે 88 લખો તો એ વાંધો નથી. ગુણ્યા ડબલ્યુ કરી દેજો ગુણ્યા 313.5 ઇઝિકલ કરી દેજો. તમારા આન્સર 35,699.9. એટલે આપણે 35,700 સમજ. એટલા સમજવાના 35,700. ત્યારબાદ આઈ ડબલ્યુ અને ડબલ્યુ નો કરી દો સરવાળો. લખી દઈએ આપણે સૂત્ર. સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. કિંમત મૂકીને જવાબ લઈ આવશો. બરાબર. સૌ પ્રથમ આપણે સરળ કરીએ. આઈ ડબલ્યુ નો 2 લાખ વત્તા 80 એટલે 2 ને 80. 2,80,000 વત્તા 76,000 વત્તા 35,700. 35,700. તો 3,91,700 થવાના છે. આપણે સીધી ઉપર કિંમત લખી દે. તમારે આંકડાનો સરળ નીચે બતાવવાનો. 3,91,700. 3,91,700. તમારો સરવાળો 3,91,700 છે. કેટલો છે? 3,91,700. ઓકે. ત્યારબાદ કરીએ સરવાળો ડબલ્યુ નો. તો ડબલ્યુ માં છે આપણી પર 1,500 વત્તા 560 વત્તા 648 વત્તા 313.5. તો તમારો સરવાળો થવાનો છે 3,021.5. 3,021.5. ઓકે. પછી તો આપણા હાથમાં કેલ્શિયમ કરામત છે 3,91,700 ભાગ્યા 3,021.5 ઇઝ ઇક્વલ કરે. તમારા આન્સર 129.6375 છે. એટલે આપણે ઉમેરી દઈશું 129.64. શું કરવાનું છે? આન્સરમાં 129.64 લખવાનો છે. બરાબર. 1 પોઈન્ટ ઉમેરી દેવાનો. ઓકે. આ રીતના આપણે ગણવાનું છે. ગણામણ થોડી મોંઘી હતી. મોંઘી એટલી હતી કે આ બધા પોઈન્ટમાં આંકડા આવતા રહે ને. પણ આપણી પર પોઈન્ટમાં જે આંકડા છે બધા કેલ્શિયમમાં રહેવા જ દેવાના. પછી ગુણ્યા ડબલ્યુ કરી દે. તમે પછી પ્લસ 0.1 કરો. તમને જવાબ જે તે મળી જશે. અંગૂઠા મૂકતા આવડવું છે. બરાબર છે. ને રકમ વાંચતા આવડવું છે. આગળ જઈએ નેક્સ્ટ દાખલા તરફ. તો દાખલામાં મોટી ઘડામણ છે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલો જોશું.